આમંત્રિત મહેમાનો, વાલી મિત્રો, 25 વર્ષની સફળતા એટલે કોઈ નાની સૂની વાત નથી. આજે બંને આધાર સ્તંભ તમને દેખાઈ રહ્યા છે, ગુરુ ભક્તિ સ્કૂલના બંને આધાર સ્તંભ. એ આધાર સ્તંભ એમને એમ ઊભા થતા નથી ક્યારેય. એમની પાછળ એમની તનતોડ મહેનત. 25 વર્ષ એટલે નાની સૂની સમયગાળો ન કહેવાય. 25 વર્ષ દરમિયાન એ લોકોએ ઘણી બધી તકલીફો જોઈ હશે. અત્યારે માત્ર આપણે એમની સફળતા જોઈ રહ્યા છીએ, પણ એમને એમની તકલીફો ક્યારેય બતાવી નહીં હોય. અને આ આધાર સ્તંભ જે 25 વર્ષ પહેલાં ઊભા કરેલા હતા, એ જ આધાર સ્તંભ હજુ આજે 25 વર્ષે પણ એવા અવિરત ઊભા છે. તો એ આધાર સ્તંભને મજબૂત બનાવવા પાછળ પણ કોઈને કોઈ હોય તો એ છે એમનો શિક્ષકગણ. તમામ શિક્ષકોને વિનંતી કરીશ કે આ બંને આધાર સ્તંભ પાસે આવો. તમામ શિક્ષકો, હવે તમને લાગે છે ને આધાર સ્તંભ પૂરો હોય એવું? અત્યાર સુધી એમ જ હતું કે 2 ખૂંટા ઊભા છે. હવે આધાર સ્તંભ પૂરેપૂરો સાચા અર્થમાં થયો. સાથોસાથ જો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે હાજર હોય તો એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અહીંયા પધારેલા છે, જો એ પણ સાથે આવી જશે તો મને વિશેષ આનંદ થશે. છે કોઈ હાજર? તમને મારો ખાલી એટલો જ પ્રશ્ન છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હું કહું છું, આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મારો ખાલી એટલો જ પ્રશ્ન છે કે તમે જ્યારે નાના હતા ને ગુરુ ભક્તિ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, ત્યારનો માહોલ, ત્યારની પ્રવૃત્તિઓ, ત્યારના સંસ્કાર સિંચન, અને આજે તમે આ બધું જોઈ રહ્યા છો આટલા વર્ષો પછી, તો હું તમારા એક પાસે એનો જવાબ માગું છું કે તમને એમાં શું ફેરફાર દેખાઈ રહ્યો છે? શરૂઆતથી જ્યારે ગુરુભક્તિ શાળાનું ઓપનિંગ થયું ત્યારથી હું જોડાયેલો છું. એટલે એમ કહી શકાય કે નાનપણથી જે 25 વર્ષનું કીધું કે જુવાન થયા ત્યાં સુધીનો સમયગાળો જોયો, તો એમાં મોટાભાગના જે વિદ્યાર્થી ભણી ચૂક્યા છે એ જ એની સફળતાનું પરિણામ છે. અને એના માટે જે એમની પાછળ જે મદદરૂપ થયેલા દરેક શિક્ષકો, દરેક ગુરુજનો, એ એમનું પ્રૂફ છે કે એ પોતાના કેરિયરમાં કેટલા સક્સેસફુલ થયા. સાંસ્કૃતિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ કે સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ સક્સેસફુલ થયા. એમાં ગુરુભક્તિ શાળાનો છે એ સંપૂર્ણ શ્રેય જાય છે. એના માટે અમે સદાય તેમના આભારી રહીશું. અને ટૂંક સમયમાં એમનું યોગદાન વર્ણવવું ખૂબ જ અઘરું છે સાહેબ. ઘણો ફેરફાર થયો છે, પણ ફેરફાર ના થયો હોય તો અમારા નિલેશ સાહેબ અને અશોક સાહેબ, એના સ્વભાવમાં ફેરફાર નથી, એના શરીરમાં ફેરફાર નથી. અને ફેરફાર જે અમુક કર્યા છે એ સારા નથી કહેવાતા, પણ સમય પ્રમાણે હાલવું પડે છે. જે પેલા શિક્ષકો મારતા ને તો એ સારું હતું. અમારે બાજુમાં રવિને પડતી એટલે કે હવે ધબ્બો આવશે અમારા તરફ. એ સારું હતું. આ એક ખૂબ સરસ વાત એને કરી. તમે અને સરકારે અમારા હાથ બાંધી દીધા છે. આ જે લાઈન છે ને એને મારા કાંડા જેવી લાકડીએથી મારેલા છે મેં અને નીરજ સરે. આ બધાને ખબર છે ને તમને ખબર છે, પણ વાલી અને સરકારે અમારા હાથ બાંધી દીધા તોય ખુલ્લો હાથ તો છે, લાકડી મૂકી દીધી. द्वंद्व कहाँ तक पाला जाए, द्वंद्व कहाँ तक पाला जाए, युद्ध कहाँ तक टाला जाए, तू भी है राणा का वंशज, फेंक जहाँ तक भाला जाए, दोनों तरफ लिखा हो भारत, सिक्का वहीं उछाला जाए. આપણો ભારત દેશ અને તેનો ઇતિહાસ ખૂબ જ વિશિષ્ટ છે. તેમાં અનેક વીરો, તેના બલિદાનો છે. દેશ માટે, તેની આઝાદી માટે તથા ઇતિહાસમાં બની ગયેલા અનેક મહાન રાજાઓ, જેની અનેક નિરાલી વાતો જે આપને ગર્વ અપાવે છે. આવા જ એક મહાન યોદ્ધા એટલે તાનાજી. તો ચાલો તેમના વિશેનું એક પરફોર્મન્સ જોઈએ જે લઈને આવી રહ્યા છે ધોરણ 11ના બોયઝ. તો ધોરણ 11ના બોયઝને વિનંતી કે તેઓ જ્યાં પણ હોય પોતાનું સ્થાન લઈ લે. તેઓનો ડાન્સ શરૂ થવા જઈ રહ્યો છે.
મ્યુઝિક ચાલુ થાય ત્યારબાદ. मुक्काम उमरठ नाव सूबेदार तानाजी मालुसरे. નારો નાખો જોરથી, આપણા તાનાજીની એન્ટ્રી થઈ રહી છે. પ્લીઝ ઓડિયન્સ ક્લિયર અપ. પ્લીઝ તાળીઓ સાથે. सरर होलिका जले शत्रु राह में मिले हमने जब जब शमशीरें ताने है माए भवानी. सनन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने बात यही मन में ठानी है माए भवानी. ओ धुआं धुआं गहरा था घना था अंधेरा था तूने उसमें रोशनी भरी. शक्ति का तूने ही तो झोलियां भरी है. अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरण की शपथ मां जगदम्बे है माए भवानी. माए भवानी, माए भवानी, औरंगजेब के पास एक खूंखार निर्दयी सिपह सालार था जिसका नाम था उदय भान. जब से पहना है मैंने ये इश्क सहरा खली बली हो गया है दिल. दुनिया से मेरा खली बली हो गया है दिल. निकल गए मुहिम पर और फिर हुआ सामना उदय भान और तानाजी का. जटाटविकलज्वल प्रवाह पावितस्थले कलेवलम्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिकां डमट्टमट्टमट्टमड्निनादवट्टमर्वयं चकार चण्ड ताण्डवस्तनोत्तन शिव शिवम्. तानिया, मैं तेरे लिए कर्ज छोड़ के जा रहा हूं. इस मिट्टी की आजादी. हर हर महादेव. शेवटचा मुजरा स्वीकार करावा. भवानी के वीरो गड आला, परसेव गेला,
लाखों का पालनहार उस दिन फूट फूट कर रोया था। कोंढाना को जीत कर तानाजी भगवे में समाया था। बजने दे धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा चिड़क चिड़क मल्हारी धड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फाट लावली। अरे बजने दे धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा चिड़क चिड़क मल्हारी धड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फाट लावली। बजने दे धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा चिड़क चिड़क मल्हारी धड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फाट लावली। धीरे धीरे बड़ी चली है जो थी चिंगारी छोटी चिंगारी भरी 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 है मन की अलमारी आज अलमारी हुई सतरंगी साली सतरंगी हुई सतरंगी थी जो ये रात काली। भड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फाट लावली। આટલા જોશ પછી આટલી જ તાળીઓ. અમારા છોકરાઓએ કેટલી મહેનત કરી છે, કેટલો પરસેવો પાડ્યો છે, ત્યારે આ પરફોર્મન્સ રેડી થયું છે. તો તાળીઓ પણ થોડીક વધારે હોવી જોઈએ.